દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાણપુરથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. રાણપુર નજીક કરમઠ સ્થિત શ્રીજી વિદ્યાલય શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિથી ઠાકોરજી તેમજ ગુરુ પૂજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ગુરુ ભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા, જ્યારે સંતોના પ્રેરણાદાયી પ્રવચનો, કીર્તન, ભક્તિ, સમૂહ પ્રાર્થના અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન જેવા કાર્યક્રમોએ સૌનું મન મોહી લીધું. મહોત્સવનું વિશેષ આકર્ષણ પાર્ષદ હરસિલ ભગવાનની દીક્ષા સમારોહ હતો. ગુરુકુળના સમગ્ર શૈક્ષણિક સ્ટાફ દ્વારા 50 ફૂટના બિસ્કિટના હારથી પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીનું ભાવ પૂજન કરવામાં આવ્યું હતું. અંતે પરમ પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીના આશીર્વાદ સાથે 2500થી વધુ હરિભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુરુકુળના સંતો, આચાર્ય કૃષ્ણાભાઈ પંડ્યા તેમજ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભવ્ય અને દિવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવે ઉપસ્થિત સૌ હરિભક્તોમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંદેશ પ્રસરી ગયો. આજરોજ તારીખ 29/7/2026 ગુરુ પૂર્ણિમાનો દિવસ. શાસ્ત્રી કૃષ્ણવલ્લભ સ્વામી શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કરમઠ. આપ સૌને જણાવતા આનંદ થાય કે આજના દિવસે શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કરમઠ ખાતે ભવ્ય અને દિવ્ય રીતે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિનો એક અજોડ મહોત્સવ એટલે ગુરુ પૂર્ણિમાના મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમની અંદર વિવિધ કાર્યક્રમોના આયોજનો થયા. શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોથી ઠાકોરજી અને ગુરુનું પૂજન કરવામાં આવ્યું. આપણા હિન્દુ ધર્મની અંદર એવું કહેવાયું છે કે ગુરુના ચરણ સાથે જ્યારે શસ્ત્રનું મસ્તકનું મિલન થાય છે ને, ત્યારે અશક્ય પણ શક્ય બનતું હોય છે. અને એવો જ એક દિવ્ય માહોલ એ શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ સાથે ખડો થયો હતો. અને વિવિધ કાર્યક્રમોના માધ્યમથી, જેવા કે વિદ્યાર્થીઓના ગુરુ ભક્તિનો સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, ગુરુ ભક્તિ સ્વરૂપે પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીને 50 ફૂટનો ચોકલેટનો હાર અમારા સમગ્ર શૈક્ષણિક સ્ટાફ દ્વારા અર્પણ કરવામાં આવ્યો. પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ, સંતોના પ્રવચનોની સાથે 2500 ઉપરાંત હરિભક્તોએ આ ગુરુ પૂર્ણિમા મહોત્સવનો લાભ લીધો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા. અને એક ખરેખર ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના મહોત્સવની ઝાંખી કરતો ઉત્સવ આજે શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ ખાતે ઉજવવામાં આવ્યો. અને સૌએ સાથે મળી આનંદ અને ઉલ્લાસથી આ મહોત્સવનો લાભ લીધો અને એક ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિનું અજોડ ઉદાહરણ સમાજમાં પૂરું કર્યું. આ આપણી ગુરુકુલીય પરંપરાની અંદર આજે હજારો લોકો અભ્યાસ કરી રહ્યા છે. આપણી મૂળ ગુરુકુલ પરંપરા અને એ જ ગુરુકુલ પરંપરાને જીવંત રાખતું આ ગુરુકુલ આજે હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય, ગુરુના ચરણે અભ્યાસ કરી રહ્યા હોય. અને સાથે સાથે ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ભવ્ય મહોત્સવ સંપન્ન થયો. અને આ મહોત્સવને સફળ બનાવવા માટે ગુરુકુલના દરેક સંતો, સાથે સાથે ગુરુકુલના આચાર્ય શ્રી કૃષ્ણાભાઈ પંડ્યા તેમજ ગુરુકુલનો સમગ્ર શૈક્ષણિક સ્ટાફ અને આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં જોડાયેલા હરિભક્તોએ જહેમત ઉઠાવી અને આ મહોત્સવને સફળ બનાવવા માટે કાર્ય કર્યું છે. ત્યારે આ મહોત્સવ સફળ બન્યો છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જતા રહો લોક સામના ન્યૂઝ.